नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोये सर्वसाहुणं नत्वा जिनेन्द्रं गतसर्वदोषं सर्वज्ञदेवं हितदर्शिकं च श्रीजैनसिद्धान्तप्रवेशिकेयं विरच्यते सद्यां हितायाम्। आदरणीय पंडित श्री गोपालदासजी बरियाकृत श्री जैन सिद्धांत प्रवेशिका એનું ત્રીજો અધ્યાય આપણે ચાલે છે। એમાં આપણે માર્ગણામાં યોગ માર્ગણાની ચર્ચા આપણે પહેલા કરીશું। તો 398 નંબરનો પ્રશ્ન છે, યોગ કોને કહે છે? ઉત્તર વાંચી લઈએ છે, બે પ્રશ્નો છે એ વાંચી લઈએ છે, પછી આપણે એની ડિટેલથી ચર્ચા કરીશું કે પૂદગલ વિપાકી શરીર અને અંગોપાંગનામાં નામકરમના ઉદયથી મનોવર્ગણા તથા વચન વર્ગણા તથા કાય વર્ગણાના અવલંબનથી કર્મનો કર્મને ગ્રહણ કરવાની જીવની શક્તિ વિશેષને ભાવયોગ કહે છે। તે જ ભાવયોગના નિમિત્તથી આત્મપ્રદેશના પરિસ્પન્ને એટલે ચંચલ હોવાને દ્રવ્યયોગ કહે છે। ત્રણ વાતની ચર્ચા કરી। એક તો નિમિત્ત શું છે, યોગનું નિમિત્ત શું છે, ભાવયોગ કોને કહેવાય અને દ્રવ્યયોગ કોને કહેવાય, આપણે એની ડિટેલ ચર્ચા કરીએ છીએ। તો આ રીતે વાત કરી। પછી 399 નંબરનો પ્રશ્ન છે, યોગના કેટલા ભેદ છે? તો યોગના 15 ભેદ છે। મનોયોગના 4, વચન યોગના 4 અને કાયોગના 4। આ પ્રમાણે બે પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું। આપણે સૌથી પહેલા એ નક્કી કરવું પડશે કે યોગને આપણે થોડો સમજવો પડશે કે યોગ કેવી રીતે થતો હોય છે જીવમાં, એને આપણે થોડું સમજીશું કે જો એક પ્રક્રિયા બને છે આત્માની સંસાર અવસ્થામાં, શરીર સહિત હોય છે એ વખતે કે એક પ્રકારની એનામાં એક શક્તિ ઉત્પન્ન થાય છે। એ શક્તિના કારણે કર્મનો ક્રમને ગ્રહણ કરે છે, તો એ ભાવયોગ બની જાય છે। અને એ જ વખતે આત્મપ્રદેશોમાં પણ પરિસ્પર્શપણું હોય છે, ચંચળપણું હોય છે, એ દ્રવ્યયોગ બને છે। જેમ આપણે લોહી ચુંબક હોય એનું કામ શું છે કે જે લોખંડના રજકણ હોય, સોય વગેરે હોય એને પોતા તરફ આકર્ષે છે, ખેંચાઈને આવે છે, એવી એનામાં શક્તિ હોય છે। એવી રીતે સંસાર અવસ્થામાં પણ આત્મામાં એ પ્રકારની શક્તિ ઉત્પન્ન થાય છે। કેમ થાય છે એ બધું આપણે એને સમજીએ છીએ। સમજો કે લોખંડનો ગોળો હોય, એકલો હોય ત્યારે એવો ગરમ નથી થતો, પણ જ્યારે અગ્નિનો સંપર્ક થાય ને તો એ લોખંડનો ગોળો પણ ગરમ થાય છે, તો પછી એ ગોળો દજાડવાનું કામ કરે છે। તો અગ્નિના સંયોગથી લોખંડના ગોળામાં પણ એક બાળવાની શક્તિ ઉત્પન્ન થઈ। એમ નામકરમનો ઉદય, તમે સમજો, એક તો નામકરમનો ઉદય, નામકરમની 93 પ્રકૃતિઓ છે, તમે સમજો, એમાંથી એક નામકરમનો ઉદય, એનાથી એક ભાષા વર્ગના, મનોવર્ગના અને આહાર વર્ગના સ્કંદો આવી જીવની સાથે સંબંધ છોડે છે। જીવને નામકરમનો ઉદય હોય, નામકરમનો ઉદય બતાવો છે ને, એટલે સમજો કે મનુષ્ય નામકરમનો ધારો કે ઉદય છે, તો એક તો મનુષ્ય ગતિ નામક્રમના ઉદયને જીવને મનુષ્યની ગતિ મળી, બરાબર છે। પછી એની અંદર એક નિર્માણ નામક્રમ આવે, એનાથી એ મનુષ્ય ગતિમાં જીવ આવ્યો તો એના શરીરનું નિર્માણ થાય। એ મનુષ્ય ગતિમાં આવ્યા પછી પુરુષ પણ હોઈ શકે, સ્ત્રી પણ હોઈ શકે, નપુંસક પણ હોઈ શકે। તો એક તો પહેલા મૂળ નામક્રમ લીધો, નામક્રમમાં એક મનુષ્ય નામ ગતિના ક્રમના ઉદયથી મનુષ્યનું શરીર મળે, દેવગતિ નામક્રમનું હોય તો દેવનું શરીર મળે, તિર્યંજ નામ ગતિના ઉદયમાં તિર્યંજનું શરીર મળે ને તિર્યંજનું શરીર,
અને નરક નામ ગતિક્રમનું હોય તે નરકનું શરીર મળે, જીવ એમાં આવે છે, એ શરીરને પ્રાપ્ત થાય છે એટલી વાત. હવે જે શરીર છે પણ એ શરીરની જે રચના થાય છે એમાં એક બીજું નામક્રમની પ્રકૃતિ, નિર્માણ નામક્રમની પ્રકૃતિ છે. તો સમજો મનુષ્ય ગતિ નામક્રમના ઉદયને મનુષ્ય ગતિમાં જન્મ લીધો, બરાબર, તેને મનુષ્યનું શરીર મળશે તો મનુષ્યના શરીરનું નિર્માણ તો થશે ને, નિર્માણ તો થશે, ખ્યાલ આવે ને. તો એ મનુષ્ય શરીરનું નિર્માણ થયું તો એમાં પુરુષ પણ હોઈ શકે, સ્ત્રી પણ હોઈ શકે, નપુંસક હોઈ શકે. તો એ નિર્માણ નામક્રમનું કામ છે. પછી સમજો કે પુરુષનું શરીર એને મળ્યું છે તો પુરુષના અંગ ઉપાંગ જે હોય છે એ સ્ત્રીના અંગ ઉપાંગ જુદા, નપુંસકના અંગ ઉપાંગ જુદા. તો એ કામ પાછું નામકરમનું એક અંગ ઉપાંગ નામનું નામકરમ છે. તો આ બધું ભેગું નામકરમના સામાન્ય રીતે આપણે એમ કહીશું કે નામકરમના ઉદયથી જીવને શરીર મળ્યું અને જ્યારે એ શરીર હોય ને તો એ વખતે એને એક ભાષા વર્ગના, મનોવર્ગના અને આહાર વર્ગનાના જે પરમાણુ હોય છે, સ્કંદો, એ બધી વર્ગણાઓ એની સાથે આવીને જોડાય છે. અને જ્યારે એની પર્યાપ્તિ, જે 6 પ્રકારની પર્યાપ્તિ પૂરી થતી હોય, પર્યાપ્તિ પૂરી થાય એટલે એ જીવને એક તો મન, એમાં આહાર વર્ગનામાંથી શરીર બને, મનોવર્ગનામાંથી મનની રચના થાય અને ભાષા વર્ગનામાંથી વચનની રચના થાય. તો એને આ પ્રમાણે મન, વચન, કાય એને ઉપજે છે, પ્રગટ થાય છે. એવું એને એ જાતનો યોગ બને છે, મન, વચન, કાયનો. હવે જો યોગ કઈ રીતે થાય છે તો મન તો આયુ જીવને સમજો સંઘની પંચેન્દ્રિય જીવ છે તો એને મનની રચના થઈ, 6 પર્યાપ્તિ હોય, વચન, ભાષા બધું એને હોય, બરાબર છે. તો સમજો કે જ્યારે એ જીવ, સંઘની પંચેન્દ્રિય જીવની વાત કરીએ છીએ, કે મનનું અવલંબન લઈને કંઈક જાણવાની ચેષ્ટા કરે અથવા તો વચનનું અવલંબન લઈને કંઈક બોલવાની ચેષ્ટા કરે અથવા તો કાયાનું અવલંબન લઈને કંઈ હલન ચલનની ચેષ્ટા કરે, તારે આત્માને પૂતગલ વર્ગણાઓથી એક બંધાન રૂપ થઈ. એ વખતે જે કર્માણ વર્ગના છે, એટલે કર્માણ વર્ગના અને નો કર્મ વર્ગના, એ બંને કર્મોને ગ્રહણ કરવાની શક્તિ થાય છે. તો એ જે શક્તિ ઉત્પન્ન થઈ એને આપણે શું કહીશું? ભાવયોગ કહીશું. અને એ વખતે આત્માના પ્રદેશોમાં સકંપણું હોય છે. જ્યારે મન, વચન, કાયનું અવલંબન હોય અને જ્યારે ભાવયોગ થાય, એને કર્મનો કર્મને ગ્રહણ કરવાની શક્તિ ઉત્પન્ન થાય, ત્યારે એને જે આત્માના પ્રદેશોમાં પરિસ્પંદપણું હોય છે એ એનો દ્રવ્યયોગ બની જાય છે, એનો દ્રવ્યયોગ બની જાય છે. અને જે કર્મ નો કર્મને ગ્રહણ કરવાની શક્તિ થઈ ને, તો ખાલી કર્મ નો કર્મને ગ્રહણ કરે છે એમ નહીં, ગ્રહણ કરવાની શક્તિ છે તો ગ્રહણ તો કરે છે, પણ કર્મના જે પરમાણુઓ છે, જે કર્મની વર્ગણાઓ છે, એને જ્ઞાનાવરણાદિ કર્મ રૂપે પરિણામ આવે છે, એવી શક્તિ થાય છે. અને નો કર્મની જે વર્ગણાઓ છે, સ્કંદો છે બધા, એ શરીર રૂપે પરિણમે છે. આવી એની શક્તિ, આ બધું ભાવયોગ અંતર્ગત થાય છે. હવે જો આવી પ્રક્રિયા, આવી જે દ્રવ્યયોગ ને ભાવયોગ, આ જીવને અનાદિથી સંસાર અવસ્થામાં નિરંતર આ પ્રક્રિયા ચાલુ છે. એટલે હર સમયે નિરંતર આ જીવ નવા કર્મોનો બંધ કરે છે અને શરીર યોગ્ય જે નો કર્મ પરમાણુ છે એને પણ નિરંતર શું કરે છે? ગ્રહણ કરે છે. અને જ્યારે આ પ્રક્રિયા બંધ થાય છે કર્મનો કર્મને ગ્રહણ કરવાની, તો એ કર્મ રહિત બની જાય છે. કારણ કે જૂના કર્મો ખરી જાય છે, નવા ગ્રહણ થતા નથી, તો નવી કર્મ બી બંધાતા નથી અને શરીરમાં પણ નવું ગ્રહણ થતું નથી નો કર્મ વર્ગણાઓનું. તો એ કર્મ રહિત, શરીર રહિત જીવ મુક્ત થઈ જાય છે. તો આ પ્રમાણે આપણે એક દ્રવ્યયોગ અને ભાવયોગની ચર્ચા કરી. હવે આ યોગની થોડી ભેદ પ્રભેદની આપણે ચર્ચા કરીશું. કે આ યોગને આપણે જે જોયું ને કે 3 પ્રકારના મુખ્ય ભેદ છે, કે આ યોગના મુખ્ય 3 પ્રકાર છે: મનોયોગ, વચનયોગ અને કાયોગ. તો આપણને એમ થાય કે સંસાર અવસ્થા કીધી ને, તો 1 થી 14 ગુણસ્થાન સંસાર અવસ્થા છે અને પછી ગુણસ્થાનાતીત એટલે મુક્ત દશા થાય છે. તો આ યોગનો સદભાવ 13મા ગુણસ્થાન સુધી જોવા મળે છે. એટલે જે સયોગ કેવડી જીન કહેવાય છે ત્યાં સુધી આ યોગ એને હોય છે. બીજું 14મું ગુણસ્થાન આવતા યોગનો અભાવ થાય છે. યોગનો શું થાય છે? અભાવ થાય છે. તો એને અયોગ કેવડી કહેવામાં આવે છે. 2 વાત થઈ. ત્રીજી વાત
કે સંઘની પંચેન્દ્રિય જીવ હોય ને તો એને મન યોગ, વચન યોગ ને કાય યોગ ત્રણેય યોગ હોય છે. કારણ કે એને કાય તો દરેક જીવને છે એક ઇન્દ્રિયના, બે ઇન્દ્રિય થતા વચન યોગ ઉમેરાય છે, બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિય અસંગની સુધી, અને બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સંઘની બની જાય એટલે મતલબ ત્યાં સુધી જે બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિય અસંગની સુધી કાય યોગ તો હતો, વચન યોગ હોય છે, અને જયારે સંઘની બને ત્યારે એક યોગ ઉમેરાય છે કે કાય યોગ હતો, વચન યોગ હતો અને મનોયોગ ઉમેરાય છે સંઘની થતા. એટલે જે સંઘની પંચેન્દ્રિય જીવ હોય છે એને ત્રણેય યોગ હોય છે, મન વચન કાય ત્રણેય યોગ હોય છે. અને એ જ રીતે આપણે બે ઇન્દ્રિયથી લઈને અસંગની પંચેન્દ્રિય સુધીના જીવને બે યોગ હોય છે. મન નથી હોતું તો વચનને કાય યોગ હોય છે, અને એક ઇન્દ્રિય જીવને મન ને વચન નથી હોતું એટલે એકલો કાય યોગ હોય છે. હવે સમજો કે આ તો સંસાર અવસ્થાની વાત થઈ, પણ જ્યારે એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે તો વિગ્રહ ગતિ આવે. તો વિગ્રહ ગતિમાં એને કયો યોગ હોય? તો એ વિગ્રહ ગતિમાં એને કારમાણ યોગ હોય છે. એને કયો યોગ હોય છે? કારબાળ યોગ એને હોય છે, કર્મનો યોગ એને હોય છે. એટલે એ રીતે આપણે જોઈએ તો આ જીવને અનાદિકાળથી એક સમય પણ એવો નથી ગયો કે એ વગરે રહ્યો હોય. જ્યારે શરીર સહિત હોય એ વખતે યોગ હોય છે, અને જ્યારે એક શરીર છોડીને નવું શરીર ધારણ કરવા જાય તો વચ્ચે વિગ્રહ ગતિ હોય એ વખતે એને કારમાણ યોગ હોય છે. તો એ વખતે પણ યોગ હોય છે. આમ સંસાર અવસ્થામાં એક સમય પણ એ યોગ વગર રહ્યો નથી. તો આ યોગનો અભાવ ક્યારે થાય છે? કે જીવ જ્યારે અરિહંત બન્યો અને 14મા ગુણસ્થાનમાં આવ્યો તો એના પહેલા સમયથી યોગનો શું હોય છે? અભાવ હોય છે. એ વખતે એને નવા કર્મનું પણ ગ્રહણ થતું નથી અને નવા નો કર્મનું પણ ગ્રહણ થતું નથી. અને એ અવસ્થા તો બહુ થોડી છે. અ ઈ ઉ રૂ લ આટલા 5 હસ્વ બોલતા જેટલો સમય લાગ્યો એટલા સમયમાં તો એ 14મા ગુણસ્થાનનો સમય પૂરો થઈ જાય છે, અને ગુણસ્થાનાતીત સિદ્ધ દશાની એને શું થઈ જાય છે? પ્રાપ્તિ થઈ જાય છે. હવે આ જે 3 યોગની ચર્ચા કરી આપણે, મનો યોગ, વચન યોગ ને કાય યોગ, બરાબર છે. તો એ સમજો કે એક સમયની વાત કરીએ, બહુ સૂક્ષ્મ છે એક સમય. તો એક સમયમાં 3 યોગમાંથી કોઈ પણ એક જ યોગ હોય છે. 3 યોગ એક સાથે ના હોય. જ્યારે મન યોગ હોય ત્યારે વચન ને કાય યોગ ના હોય, જ્યારે વચન હોય ત્યારે બાકીના 2 ના હોય, અને જ્યારે કાય હોય ત્યારે બાકીના 2 હોતા નથી. પણ આપણને એક સાથે સમજો અત્યારે આપણે મનમાં વિચાર પણ ચાલી રહ્યા છે, આ ભાષા બી નીકળી રહી છે, અને કાયનું પણ પ્રક્રિયા થઈ રહી છે, કાયનું પણ કાયનું બી હલનચલન થઈ રહ્યું છે. તો આપણને એમ થાય એક જ સમયમાં 3 યોગો આપણને દેખાય છે, પણ ખરેખર એવું નથી. કે સમજો કે પહેલા સમયે જ્યારે મન યોગ હોય, કે સમજો વચન યોગ છે, તો એ વચન યોગ અને કાય યોગ, તો સમજો કે આપણે એક કાય યોગ પકડો, કે જ્યારે કાય યોગ જે સમય હોય એ વખતે વચન ને મન યોગ નથી, પણ એના જે સંસ્કાર હોય એ સંસ્કારના કારણે જ્યારે કાય યોગ પતી જાય ને વચન યોગ આવે, પછી મન યોગ આવે, તો એ કાય યોગના સંસ્કાર ચાલુ રહે છે. એટલે આપણને એવું લાગે છે કે એક જ સમયમાં 3 યોગ હોય છે, પણ ખરેખર એવું હોતું નથી. પણ એ યોગોનું પલટાવું એટલું ઝડપથી થાય છે કે આપણને બધું એક જ સમયમાં હોય એવું લાગે છે. જેમ સર્કસ વગેરેમાં જોઈએ છે ને, એક વ્યક્તિના હાથમાં 5-6 બોલ હોય, બરાબર, તો એના હાથ તો 2 જ છે, બોલ 6 છે, પણ 6 બોલને એમ આપણે એક સાથે ઉછાળે છે. આપણે એમ કહીએ છીએ ને એક સાથે ઉછાળે છે, પણ એ ખરેખર એક સાથે હોતા નથી, વારાફરતી હોય છે. પણ એટલું ફાસ્ટ એની પ્રક્રિયા ચાલતી હોય છે કે હાથ 2 છે, બોલ 6 હોય તો બીજા 4 બોલ આવતા જતા રહે અને એક વારાફરતી એનું એ ઉછાળતું રહે. એવી રીતે એક સમયમાં યોગનું પલટાવું એટલું ફાસ્ટ થાય છે કે એક યોગ પલટાઈને બીજો યોગ આવ્યો, પણ જૂના યોગનો સંસ્કાર ચાલુ રહે છે, તો એ વખતે જૂના યોગની પણ પ્રક્રિયા ચાલુ હોય એવું લાગે છે. એ રીતે જેમ આપણે ઇન્દ્રિયોના માર્ગણામાં પણ જોયું હતું કે 5 ઇન્દ્રિયો છે, પણ એક સમયમાં એક જ ઇન્દ્રિયોનો એક જ વિષય હોય છે, પણ આપણને એક સાથે 5 ઇન્દ્રિયોનો વિષય થતો હોય એવું આપણને ચિત્તભ્રમ થાય છે, પણ ખરેખર એક સમયમાં એક જ વિષય હોય છે. એવી રીતે એક જ સમયમાં એક જ યોગ હોય છે. હવે આપણે જે પ્રશ્ન નંબર બીજો હતો એના ભેદ પ્રભેદની વાત હતી, એના કેટલા ભેદ છે, તો એની અંદર 15 ભેદ કર્યા હતા. તો મૂળ 3 ભેદ છે, મનોયોગ, વચન યોગ ને કાયોગ. તો મનોયોગ અને કાયોગના 4 પ્રકાર છે, એટલે 8 એ થયા, અને કાયોગના 7 પ્રકાર છે, એટલે 8 ને 7
15 ભેદ થયા. તો એ રીતે 15 ભેદની ચર્ચા કરી. હવે વચનયોગ જે હોય છે, સત્ય વચનયોગ, અસત્ય વચનયોગ, ઉભય વચનયોગ ને અનુભય વચનયોગ, એ રીતે વચનમાં પણ 4 ભેદ છે અને કાયના 7 ભેદ પડે છે. પણ એક જે કુમટસારમાં એક પ્રશ્ન કરેલો છે કે કેવડી ભગવાનને વચનયોગ જે 4 છે એમાંથી 2 કીધા છે. એક સત્ય વચન કીધું છે અને એક અનુભય વચન કીધું છે. 2 વચનયોગ કીધા છે. તો ત્યાં પ્રશ્ન એવો કર્યો છે કે કેવડીને તો દિવ્ય ધ્વનિ હોય છે અને દિવ્ય ધ્વનિ નીકળે છે, તો દિવ્ય ધ્વનિ તો નિરક્ષરી હોય છે, એમાં તો કોઈ અક્ષર હોતા નથી. બરાબર છે. તો પછી એનું સત્ય વચન અથવા અનુભય વચન યોગ એવું તમે કઈ રીતે કહી શકો? એ બે યોગ કઈ રીતે બને છે? એવો પ્રશ્ન પૂછ્યો છે. તો એનો ઉત્તર આપ્યો છે કે સમજો કે કેવી રીતે છે કે કેવડીની દિવ્ય ધ્વનિ નીકળે એ વખતે તો નિરક્ષર હોય છે. બરાબર છે. તો નિરક્ષર જ હોય છે એટલે એ દિવ્ય ધ્વનિ જ્યારે નિરક્ષર રૂપ હોય છે ત્યારે સત્ય અસત્યના લક્ષણ રહિત હોય છે, કે જ્યાં અક્ષર જ નથી, ભાષા શબ્દરૂપ ભાષા જ નથી, તો તમે નક્કી કઈ રીતે કરો કે આ સત્ય છે કે આ વચન અસત્ય છે? એટલે અનુભય વચન થઈ જાય છે. અને જ્યારે એ દિવ્ય ધ્વનિ સાંભળવાવાળાના કાન સુધી પહોંચે છે, તો સાંભળવાળો તો જે એની પાસે શુદ્ધ જ્ઞાન છે તો એ તો અક્ષરમય બની જાય છે. અક્ષરમય બની જાય છે એટલે એને એ પ્રકારનું એને જ્ઞાન, એની યોગ્યતા હોય છે અને એ પ્રકારનું જ્ઞાન થાય છે, અક્ષરનું જ્ઞાન થાય છે. અને એ દિવ્ય ધ્વનિ પોતાની ભાષામાં સમજે છે અક્ષરરૂપ, એટલે એનાથી શું થાય છે કે એ જે સાંભળ્યા પછી એ વચન હોય છે એના કારણે એનામાં જે અભિપ્રાયમાં સંશય વગેરે હોય છે દૂર કરે છે. એટલા માટે એ વચન સત્ય વચન બની જાય છે. તો આ રીતે એમને સત્ય વચન અને અનુભય વચન બંને સિદ્ધ કર્યા છે કે જ્યારે નિરક્ષરી હોય છે તો અનુભય વચન કીધા, અને જ્યારે સાંભળવાળાના કાન સુધી પહોંચે છે તો એને અક્ષરમય કીધી છે એ વખતે, કારણ કે એને એ વખતે સંશય આદિ એના અભિપ્રાયમાંથી દૂર થાય છે, તો એને સત્ય વચન કીધું છે. અને આવું બધું જે થાય છે એમાં કેવડી ભગવાનને તો કંઈ દિવ્ય ધ્વનિની ઈચ્છા પણ નથી, પણ એમને પુણ્યના ઉદયમાં સહજ ભાષાવજ્ઞા એ રૂપે પરિણમી જાય છે. એ ભાષાવજ્ઞાનું કામ છે. કેવડીને તો કોઈ જાતનો વિકલ્પ હોતો નથી. તો આપણે આ રીતે યોગ માર્ગણાની ચર્ચા કરી. હવે આપણે બીજી માર્ગણા છે એની ચર્ચા કરીશું કે વેદ માર્ગણા છે. અને વેદ માર્ગણાના પણ 2 પ્રશ્ન છે. વેદ માર્ગણાના 400 નંબરનો અને 401 નંબરનો પ્રશ્ન. તો સમજો કે વેદ માર્ગના કોને કહે છે? 400 નંબરનો પ્રશ્ન છે. તો નો કસાયના ઉદયથી ઉત્પન્ન થયેલ જીવની મૈથુન કરવાની અભિલાષાને ભાવવેદ કહે છે. આ ભાવવેદ બતાવ્યો એટલે સમજો કે જીવને અભિલાષારૂપ મૈથુનના પરિણામ, એ પ્રકારના રાગરૂપ પરિણામ એ ભાવવેદ થઈ ગયો. અને નામકર્મના ઉદયથી જીવના ચિહ્ન વિશેષને દ્રવ્યવેદ કહે છે. આવિર્ભૂત જીવના ચિહ્ન વિશેષને એટલે જે નામકર્મનો ઉદય થતા જીવને અમુક પ્રકારના જે આકાર બને છે એને ચિહ્ન વિશેષને શું કહે છે? દ્રવ્યવેદ કહેવામાં આવે છે. અને એ વેદના કેટલા ભેદ છે? 401 નંબરનો પ્રશ્ન છે. તો વેદ 3 છે: ત્રિવેદ, પુરુષવેદ અને નપુંસક વેદ. તો આપણે એને થોડું જોઈશું કે વેદને આપણે પહેલા સમજીશું. તો વેદના પહેલા પ્રશ્નમાં 2 ભેદ મુખ્ય કરે, એક ભાવવેદ અને દ્રવ્યવેદ. અને પછી એ વેદના 3 ભેદ કર્યા કે સમજો કે દ્રવ્યવેદના પણ 3 ભેદ છે: સ્ત્રી દ્રવ્યવેદ, પુરુષ દ્રવ્યવેદ અને નપુંસક દ્રવ્યવેદ. એ રીતે ભાવવેદના પણ 3 ભેદ થશે કે સ્ત્રી ભાવવેદ, પુરુષ ભાવવેદ અને નપુંસક ભાવવેદ. તો આ પ્રકારે બંને દ્રવ્યવેદ અને ભાવવેદના 3 ભેદ આ રીતે થશે. હવે આપણે એ સમજવાનું છે, જે પહેલો પ્રશ્ન છે એની પરિભાષામાં આપ્યું છે કે ભાવવેદ કોને કહેવાય ને દ્રવ્યવેદ કોને કહેવાય. એટલે આપણે એને કર્મના નિમિત્તથી સમજીશું અને એનું પોતાનું પરિણમન પણ ભાવવેદમાં શું હોય છે સમજીશું. બરાબર છે.
તો જો ભાવવેદ જે થાય છે એ ભાવવેદ થવામાં જે આપણા કર્મો છે ને 4 ઘાતી અને 4 અઘાતી. તો જો ભાવવેદ છે જીવના પરિણામરૂપ છે એટલે એને ઘાતીય કર્મ સાથે સંબંધ આવશે, અને દ્રવ્યવેદ છે એ પૂતગલની રચના છે, શરીરની રચના, અંગોપાંગની રચના છે, એટલે એમાં અઘાતીય કર્મ નિમિત્ત આવશે. એટલે આપણે પહેલા ભાવવેદ ન જોઈશું તો ભાવવેદ થવામાં આપણે ઘાતી કર્મ લેવું પડશે. એક તો ઘાતી કર્મમાં જે આપણે પરિણામ લેવા છે તે પરિણામમાં ચારિત્ર મોહની કર્મ પાસે જવું પડશે. ચારિત્ર મોહની કર્મને આપણે જોઈશું તો ચારિત્ર મોહની કર્મના 25 ભેદ છે. અનંતાનુબંધી ક્રોધમાનમાં એલો એ 4 ચોક 16 કસાય એટલે 16 થયા અને 9 નો કસાય થયા. તો એમાં નો કસાયના જે પરિણામ છે ચારિત્ર મોહની કર્મના એની પાછે આ વેદ છે. મતલબ તો આપણે એમાં ચારિત્ર મોહની કર્મના જે નો કસાયની જે 9 કર્મ પ્રકૃતિઓ છે એમાંની 3 લેવાની છે આપણે, છે ને, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગસા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ. તો એમાંથી જે સ્ત્રીવેદ, પુરુષવેદ ને નપુંસકવેદ એ 3 કર્મ પ્રકૃતિઓ છે એનું ભાવવેદમાં શું છે? નિમિત્ત છે. અને ભાવવેદ એટલે આપણે જોયું કે અભિલાષા રૂપ મેથુનના પરિણામ, મેથુનના સંજ્ઞાના પરિણામ એ ભાવવેદ છે. તો એમાં નિમિત્ત કોનું છે? તો ચારિત્ર મોહની કર્મમાં જે નો કર્મ કસાય છે, 9 કસાય 9 કર્મની, એમાં સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદનું શું હોય છે? એમાં નિમિત્ત હોય છે. બરાબર. તો એક ભાવવેદ આપણે જોયું કે જીવના અભિલાષારૂપ મેથુનના પરિણામ, મેથુન સંજ્ઞાના પરિણામ એ થયો ભાવવેદ. એમાં નિમિત્ત ચારિત્ર મોહની કર્મનું આવ્યું નિમિત્ત. બરાબર. એવી રીતે દ્રવ્યવેદ કોને કહેવા છે? તો જો દ્રવ્યવેદ થવામાં અઘાતી કર્મની પ્રકૃતિ લેવી પડે છે, અને એમાં 2 પ્રકૃતિ લેવાની છે કે એક નિર્માણ નામક્રમની પ્રકૃતિ અને એક અંગોપાંગ નામક્રમની પ્રકૃતિ. એ 2 કર્મ પ્રકૃતિનો રોલ છે. બંને છે મૂળ નામક્રમની પ્રકૃતિ. અઘાતીય કર્મમાં પણ નામક્રમની પ્રકૃતિ છે. તો જો આ રીતે આપણે જોયું કે ભાવવેદ અને દ્રવ્યવેદ બંને થવામાં 3 કર્મ પ્રકૃતિઓનું મુખ્ય રૂપથી નિમિત્ત છે. કે ભાવવેદમાં ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિનું નિમિત્ત છે અને દ્રવ્યવેદની અંદર નિર્માણ નામ પ્રકૃતિ ને અંગોપાંગ નામ પ્રકૃતિનો ઉદય નિમિત્ત છે. તો આ રીતે 3 કર્મ પ્રકૃતિના ઉદયે દ્રવ્યવેદ અને ભાવવેદનું કાર્ય થાય છે. એમાં આપણે સમજો કે પહેલા થોડી દ્રવ્યવેદની ચર્ચા કરીશું. દ્રવ્યવેદનું, બરાબર. તો તમારે દ્રવ્યવેદ એટલે એટલું યાદ રાખવાનું કે આ શરીરમાં જે પુરુષ હોય કે સ્ત્રી હોય, આપણે બંનેને જોઈએ તો જે અંગ ઉપાંગની રચનામાં જે ફરક દેખાય છે ને, તો એ શરીરના અંગ ઉપાંગની જે રચના થાય એ દ્રવ્યવેદ છે. તમારે એટલું યાદ રાખવાનું, બરાબર છે. પછી એ પુરુષને હોય તો પુરુષનો દ્રવ્યવેદ કહેવાય, સ્ત્રીને હોય તો સ્ત્રીનો દ્રવ્યવેદ કહેવાય, અને નપુંસકને નપુંસકનો દ્રવ્યવેદ કહેવાય. બરાબર છે. તો જો આપણે એના માટે પહેલાં તો આપણે જોયું કે પહેલાં તો શરીર હોવું જરૂરી છે. બરાબર છે. શરીર તો સમજો મનુષ્ય ગતિ, દેવગતિ, નરક ગતિ ને તિર્યન ગતિ, 4 ગતિ. પહેલા 4 ગતિના જીવને વેદ હોય છે, 4 ગતિના જીવોને વેદ હોય છે. બરાબર છે. તો તમે સમજો કે પહેલા મનુષ્ય ગતિ નામકરણનો ઉદય મનુષ્યનું શરીર આવશે. બરાબર છે. એક એ આવ્યું એટલે એમાં નામકરણ આવ્યું, ગતિ નામકરણ. પછી એની અંદર એ નક્કી થઈ ગયું કે ભાઈ એને 4 ગતિમાંથી મનુષ્યની ગતિ છે. તો પછી મનુષ્ય ગતિમાં દેવ, નારકીને મનુષ્ય ગતિની અંદર સ્ત્રીનું શરીર પણ હોઈ શકે, પુરુષનું પણ હોઈ શકે અને નપુંસકનું પણ હોઈ શકે. બરાબર છે. તો એ એવું નક્કી કોણ કરી છે? નિર્માણ નામકર્મ એવું નક્કી કરી આપશે કે આ પુરુષનું શરીર છે, સ્ત્રીનું છે કે નપુંસકનું છે. એના પછી તમે સમજો કે એમાં જે આ દ્રવ્યવેદના અંગ ઉપાંગની રચના થાય છે, અંગોપાંગ નામકર્મ છે, એનાથી એ શરીર જે બન્યું, પુરુષના શરીરની રચના થઈ, તો પુરુષના અંગ ઉપાંગ જે બન્યા એ અંગોપાંગ નામકર્મના નિમિત્તે એને એ અંગોની રચના થાય છે. એટલે એને સમજો કે આપણે એમ કહીશું કે એક તો મનુષ્ય ગતિની વાત કરીએ તો મનુષ્ય ગતિ નામક્રમના ઉદયમાં નિર્માણ નામકર્મની પ્રકૃતિના ઉદયથી સમજો કે પુરુષનું શરીર મળ્યું, એક વાત. બરાબર છે. એ જીવને અંગોપાંગ નામકર્મના ઉદયથી જીવને
પુરુષના દ્રવ્યવેદના આકારો બન્યા, અંગ ઉપાંગ બન્યા, જેવા કે મૂછ, દાઢી, લિંગ આદિ રૂપ અંગોની જે રચના થઈ. તો આવા અંગોનો ધારક જે પુરુષ છે એ પુરુષ દ્રવ્યવેદ કહેવાશે. એને શું કહેવાશે? પુરુષ દ્રવ્યવેદ કહેવાશે. એવી જ રીતે આપણે કોઈ જીવને મનુષ્ય ગતિ નામકર્મના ઉદયમાં, બરાબર, નિર્માણ નામકર્મના પ્રકૃતિ ઉદયથી સ્ત્રીનું શરીર મળ્યું અને તેને એ વખતે અંગોપાંગ નામકર્મના નિમિત્તે સ્ત્રીવેદના આકાર જેવા અંગો થયા, કે સમજો કે રોમ સહિત એનું મુખ છે, સ્તન છે, યોનિ છે વગેરે અંગોની રચના થઈ. તો આ અંગોની રચનાની ધારક જે જીવ છે એને સ્ત્રી દ્રવ્યવેદ કહેવામાં છે. એ જ રીતે આપણે જેને નપુંસકનું શરીર મળે અને એને અંગોપાંગ નામકરણ નિમિત્તે ના પુરુષના ચિહ્ન હોય કે ના સ્ત્રીના ચિહ્ન હોય, બરાબર છે. એટલે ના એને દાઢી, ના મૂછ, ના સ્તન, ના લિંગ, ના યોનિ વગેરે અંગ ઉપાંગની રચના એનાથી રહિત હોય છે, એવા જે હોય એ નપુંસક દ્રવ્યવેદ કહેવામાં આવે છે. આમ નામકર્મના ઉદયે પુરુષ, સ્ત્રી કે નપુંસકનું જે શરીર તૈયાર થયું એને આપણે શું કહીશું? દ્રવ્યવેદ કહીશું. એ દ્રવ્યવેદ છે. અને આની એક વિશેષતા એ છે કે આ દ્રવ્યવેદ માટે શું છે કે જન્મના પહેલા સમયથી જે દ્રવ્યવેદ એને હોય, સમજો પુરુષ દ્રવ્યવેદ હોય તો જન્મના પહેલા સમય જે પુરુષનો દ્રવ્યવેદ છે તો એના અંત સમય સુધી, મરણના અંત સમય સુધી એ દ્રવ્યવેદ રહે છે. દ્રવ્યવેદ બદલાતો નથી. આગળ ભાવવેદની ચર્ચા આવશે, ભાવવેદ બદલાઈ શકે છે, પણ દ્રવ્યવેદ તો જન્મના પહેલા સમયથી મરણના અંત સમયથી એનું એ જ રહે છે. આ આપણે દ્રવ્યવેદની ચર્ચા કરી, બરાબર છે. એ જ રીતે આપણે ભાવવેદની ચર્ચા થશે કે ભાવ એટલે મુખ્ય રૂપથી જીવના અભિલાષા રૂપ મૈથુન સંજ્ઞાના પરિણામ, અને રાગરૂપ પરિણામ, એ બધું ભાવવેદ આવશે. એ પણ ત્રણ પ્રકારના છે કે પુરુષને સ્ત્રી સાથેના અભિલાષાના મૈથુનના પરિણામ થાય, સ્ત્રીને પુરુષ સાથેના અભિલાષાના મૈથુનના પરિણામ થાય, અને નપુંસક હોય એને બંને સાથેના અભિલાષાના મૈથુનરૂપ પરિણામ થાય છે. તો એમાં ચારિત્ર મોહની ક્રમનું ઉદય છે. આપણે જોયું હતું એમાં જે નો કસાય છે ચારિત્ર મોહની ક્રમમાં, એમાં સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદનો નિમિત્ત છે ઉદયનું, અને એના નિમિત્તે જીવને એ પ્રકારના પરિણામ થાય છે. એટલે પુરુષવેદ નો ક્રમ કસાયના ઉદયમાં સ્ત્રીની અભિલાષારૂપ મૈથુન પરિણામ થાય તે ભાવ પુરુષવેદ કહેવાય. અને જ્યારે સ્ત્રીવેદ નો કસાય કર્મનો ઉદય હોય ત્યારે એને પુરુષની અભિલાષારૂપ મૈથુનના પરિણામ થાય એ ભાવ સ્ત્રીવેદ કહેવાય. અને જ્યારે નપુંસક નો કસાય વેદનો ઉદય હોય એ વખતે એ જીવને પુરુષને સ્ત્રી બંનેની અભિલાષારૂપ મૈથુનના પરિણામ હોય એ ભાવ નપુંસક વેદ છે. એ શું છે? ભાવ નપુંસક વેદ છે. એટલે આ રીતે એને શોર્ટમાં એમ કહેવાય કે જીવોને પરસ્પર અભિલાષાયુક્ત મૈથુન સંજ્ઞાના ધારક જે હોય એ બધા જીવો ભાવવેદી જીવો કહેવાય છે. એના એ ભાવથી એને એ ભાવવેદી જીવ કહેવામાં આવે છે. હવે આમાં માટે થોડા જે એના જે કઈ રીતનું હોય છે એની વ્યવસ્થા બધી એ આપણે થોડી જોઈશું. કે એક તો તમે સમજી રાખો કે મોટા ભાગે તો જેને આ ત્રણમાંથી જે દ્રવ્યવેદ હોય એ જ ભાવવેદ હોય. સમજો કે પુરુષ દ્રવ્યવેદ છે તો એ જીવને જે ભાવ છે એ પુરુષ ભાવવેદ જ હોય, એટલે સ્ત્રીના અભિલાષારૂપ મૈથુનના પરિણામ હોય, બરાબર છે. એટલે જેને જે દ્રવ્યવેદ હોય એ જ ભાવવેદ હોય. પરંતુ એવો કોઈ નિયમ નથી કે દ્રવ્યવેદ હોય એ જ ભાવવેદ હોય. મોટા ભાગે એવું હોય, પણ એવો નિયમ નથી. કારણ કે કોઈ જીવને દ્રવ્યવેદ તો પુરુષનો હોય અને ભાવવેદ એને સ્ત્રીનો હોય, બરાબર છે. એટલે પુરુષના અભિલાષારૂપ મૈથુનનું પરિણામ હોય. નહીં તો ખરેખર દ્રવ્ય પુરુષવેદ હોય એના સ્ત્રીની અભિલાષારૂપ મૈથુનનું પરિણામ હોય, પણ પુરુષ દ્રવ્યવેદ હોવા છતાં એને પુરુષની અભિલાષારૂપ મૈથુનનું પરિણામ હોય. એમ સ્ત્રી દ્રવ્યવેદ હોય તો એને પુરુષના મૈથુન અભિલાષાના બદલે એને સ્ત્રીને અભિલાષારૂપ મૈથુનનું પરિણામ પણ હોઈ શકે છે. એટલે એવો કોઈ નિયમ નથી કે જેવો દ્રવ્યવેદ હોય એવો જ ભાવવેદ હોય, એનો કોઈ નિયમ નથી. અને એના માટે આગમનું જ એક ઉદાહરણ આપેલું છે
કે 9મા ગુણ સ્થાનમાં ભાવથી જોઈએ તો ત્રણેય ભાવવેદ કીધા છે. ભાવવેદ ત્રણેય છે, પણ એ મુનિ દશા છે 9મું ગુણ સ્થાને. એટલે વેદ દ્રવ્ય વેદ જુઓ તો એક પુરુષનો જ છે, અને ભાવ જુઓ તો એનો ઉદય ત્રણેય ભાવવેદનો હોય છે. આ ઘુમટસાર જીવકાંડની 271 નંબરની ગાથામાં આ રીતે એનો રેફરન્સ આપેલો છે. પછી આપણે બીજી વાત કરીએ કે દેવ નારકી, દેવગતિના જીવ, નરક ગતિના જીવ અને ભોગભૂમિના મનુષ્યને તિર્યંશ, એમને દ્રવ્યવેદ ને ભાવવેદ સમાન જ હોય છે. એમને આ જે વાત કરીએ દેવ, નારકી અને ભોગભૂમિના મનુષ્ય તિર્યંશ, એમને દ્રવ્યવેદ ને ભાવવેદ સમાન જ હોય છે. જો તેમને દ્રવ્ય પુરુષવેદ હોય તો ભાવવેદ પણ પુરુષ જ હોય છે. એનાથી આપણે જે ઉપર ચર્ચા કરી કે કર્મભૂમિના મનુષ્ય તિર્યંશ છે, એમને સમાન પણ હોય અને અસમાન હોય, જે આપણે ઉપર ચર્ચા કરી એ ખ્યાલ આવે ને. હવે સમજો એકેન્દ્રિયથી લઈને ચતુઇન્દ્રિય સુધીના હોય તો 3 વેદમાંથી એ એકેન્દ્રિયથી 4 ઇન્દ્રિય સુધીના જીવો બધા નપુંસક જ હોય છે. એકેન્દ્રિયથી 4, એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ને 4 ઇન્દ્રિય જીવો બધા કેવા હોય છે? નપુંસક વેદી જ હોય છે. એવી જ રીતે નારકી રહી ગયા તો એ નારકીના બધા જીવો પણ કેવા હોય છે? નપુંસક વેદી હોય છે. હવે દેવોને ભોગભૂમિના મનુષ્ય અને તિર્યંશમાં, દેવોમાં તેમજ ભોગભૂમિ મનુષ્ય અને તિર્યંશમાં સ્ત્રી અને પુરુષ એ 2 વેદ હોય છે. ત્યાં ભોગભૂમિના મનુષ્ય તિર્યંશમાં અને દેવોમાં નપુંસક વેદ હોતો નથી. અને કર્મભૂમિનો મનુષ્ય અને તિર્યંશ હોય એને 3 વેદ જોવામાં આવે છે. અને 9મા ગુણ સ્થાનમાં સવેદ ભાવ સુધી એમાં શું લખ્યું છે કે આપણે એને હમણાં પછી ચર્ચા કરીએ છીએ. આપણે એનો એક આગળ બીજું એક પ્રકરણ આવે છે. અત્યારે હવે આપણે આ જે 9 પોઈન્ટ જોયા આપણે કે ક્યાં ક્યાં કયો વેદ જોવા મળે છે અને કોને સમાન હોય કોને અસમાન હોય, એની આપણે ચર્ચા કરી. અને હવે આપણે ઘુમટસાર જીવકાંડની 273 નંબરની ગાથા છે, એના આધારે આપણે ચર્ચા કરીશું. તો 273 નંબરની ગાથામાં આચાર્યદેવે પુરુષ શબ્દ માટે પુરુષ શબ્દના અલગ અલગ અર્થ સમજાયેલા છે. જેમ પુરુષ આવ્યું, સ્ત્રી આવ્યું ને નપુંસક આવ્યું ને, તો એમને આ કન્ટિન્યુટી છે આ વિષયની. વેદમાર્ગનાની અંદર એમને 273 નંબરની ગાથા મૂકી છે. એમાં પુરુષ માટે એમને અલગ અલગ શબ્દ પ્રયોગ કર્યા છે. 4 શબ્દોનો પ્રયોગ કર્યો છે. એક તો પુરુ ગુણ, પુરુ ગુણ શેતે. પુરુ ગુણ શેતે એટલે શું? પુરુ ગુણ એટલે જે ઉત્કૃષ્ટ સમ્યક જ્ઞાન આદિ, અને શેતે એટલે એનો સ્વામી થઈને પ્રવર્તન કરે પુરુષ. પુરુષ કોને કીધો? કે જે ઉત્કૃષ્ટ શું છે જગતમાં? 3 રત્નો છે ને, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર. બરાબર છે? તો એ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિમાં પુરુ ગુણ એટલે 3 ગુણ લીધા, ઉત્કૃષ્ટ ગુણ લીધા પુરુ ગુણ એટલે. અને એમાં શેતે એટલે એના સ્વામી થઈને પ્રવર્તન કરે એ પુરુષ છે. એટલે ખરેખર બાકી તો બધા નપુંસક કીધા છે. એની ગાથાઓ પણ છે. 39 થી 43 નંબરની ગાથામાં નપુંસક ગુરુદેવ શીખે છે, વીર્યહીન, હિજડા, બધા કે જેનું વીર્ય આત્મ સ્વભાવની રચનાનું ના કરે એ બધા નપુંસક છે, હિજડા છે. મતલબ પુરુષ કોને કીધું? જે ઉત્કૃષ્ટ એવા સમ્યક દર્શન, જ્ઞાન આદિમાં શેતે એટલે સ્વામી થઈને પ્રવર્તન કરે એ પુરુષ છે. જીવ ચરિત દર્શન જ્ઞાન સ્થિત સ્વસમય નિશ્ચય જાણવું. જે જીવ દર્શન, જ્ઞાન, ચારિત્રમાં સ્થિત થઈ રહ્યા છે એ ખરેખર પુરુષ છે. બીજો પુરુ ભાગ શેતે, પુરુ ભાગ, પુરુ ભોગ, પુરુ ભોગ શેતે. પુરુ ભોગ એટલે ઉત્કૃષ્ટ ઇન્દ્રિયાદિકના ભોગ ભોગવે. એટલે સમ્યક દ્રષ્ટિ જીવ ઉપર દેવમાં જાય, ખ્યાલ આવે ને. અને અહીંયા મનુષ્યમાં તો ચક્રવર્તી આદિ થાય ઉત્કૃષ્ટ પુણ્યના નિમિત્તે. તો ઉત્કૃષ્ટ ઇન્દ્રાદિકના ભોગ એને કહેવાય પુરુ ભોગ. અને શેતે એટલે એનો ભોગતા થઈને પ્રવર્તન કરે તે પુરુષ છે. કે સંસાર અવસ્થામાં હોય તો એની કોઈ એવી હીણી દશા થતી નથી, ઉત્કૃષ્ટ ભોગ એને ભોગવે છે, એ ખરેખર પુરુષ છે. બીજું પુરુ ગુણ કર્મ. કર્મ જે 4 પ્રકાર બતાવે ને, ધર્મ, અર્થ, કામ ને મોક્ષ, તો એમાં પુરુ ગુણ કર્મ શેતે એટલે જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ રૂપ પુરુષાર્થને કરે એ પુરુષ છે.
અને એક પૂરું એટલે પરમેષ્ટિ પદ, પૂરું શેતે એટલે એક પૂરું નોંધ કર્યો પરમેષ્ટિ પદ, એને શેતે એટલે એમાં સ્થિત થાય એ પુરુષ છે. તે ખરેખર જે પરમેષ્ટિ પદમાં સ્થિત થાય એ પુરુષ છે. એ આત્માના જ 5 પદ છે ને એ સાચા પદ છે, અને જે એમાં સ્થિત થાય એ પુરુષ છે, એ પુરુષ છે. એટલે પુરુષ છે તે એમ કરીને આવા અર્થ કર્યા. એ જ રીતે 274 નંબરની ગાથામાં પણ આચાર્યદેવે સ્ત્રી શબ્દના અર્થ કરેલા. સ્ત્રી શબ્દને સમજાવ્યું છે કે સ્ત્રી માટે એવું કીધું, સ્વકમ દોષે છાદયતી, સ્વકમ દોષે છાદયતી. સ્વકમ એટલે સ્વયં પોતે પોતાને જ દોષ આપે, એટલે પોતે જ એવું પરિણમન કરે કે મિથ્યાત્વ, અજ્ઞાન, અસંયમ, ક્રોધાદિરૂપ. છાદયતી એટલે આચ્છાદિત કરે, એનાથી આચ્છાદિત કરે એ સ્ત્રી છે. બીજું એમને સ્ત્રી માટે એટલું સ્વયં પોતે જ નહીં, પોતે તો આચ્છાદિત થાય છે આવા ભાવોથી, પરંતુ જે પુરુષવેદી જીવ છે એમને પણ કોમળ વચનથી, કટાક્ષ સહિત એમના વચન હોય, એમનું અવલોકન હોય, અને એમનું એવું અવલોકન અને અનુકૂળ પ્રવર્તન કરીને હોશિયારીથી પુરુષને પોતાના વશ કરે એ સ્ત્રી. આ બધા શબ્દો 274 નંબરની ગાથામાં લખેલા છે. એવી જ રીતે 275 નંબરની ગાથા છે, એમાં નપુંસક માટે પણ એમને લખેલું છે કે જે જીવ પુરુષ અને સ્ત્રીના લક્ષણથી રહિત છે. લક્ષણ એટલે બાહ્ય જે ચિહ્નો છે એનાથી કેવો છે? રહિત છે. આપણે જોયું હતું ને કે દાઢી, મૂછ, સ્તન, યોનિ, લિંગ વગેરે નથી. એટલે જે જીવ પુરુષ અને સ્ત્રીના લક્ષણથી રહિત હોવાથી નથી એ પુરુષ કે નથી એ સ્ત્રી, એટલે બંને દ્રવ્ય વેદના જે ચિહ્નો છે એનાથી કેવો છે? રહિત છે. તો એ નપુંસક છે. બીજું એનો જે અંદર જે આ કામ જે હોય છે ને, વેદનો જે પરિણામ હોય છે એની પીડાથી કેવી એની પીડા હોય છે, તો એના માટે અમે લખ્યું છે કે જેમ ઈંટો પકાવવાની જે ભઠ્ઠી હોય એમાં ત્યાં ગરમી ઘણી હોય, તો એમ ઈંટો પકાવવાની ભઠ્ઠીની અગ્નિ જેવી તીવ્ર કામ પીડાથી એ યુક્ત હોય છે. નપુંસક વેદીને સૌથી વધારે કામ પીડા બતાવેલી છે. પુરુષ કરતા સ્ત્રીને વધારે બતાવી, સ્ત્રી કરતા નપુંસક વેદને વધારે બતાવી છે, ભાવવેદની. અને ત્રીજી વાત એમને લખી કે જેને સ્ત્રી અને પુરુષ બંનેની અભિલાષારૂપ મૈથુન સંજ્ઞાથી જેનું ચિત્ત મેલું રહે છે નિરંતર, આવા જીવ કેવા હોય છે? નપુંસક હોય છે. કે એને સ્ત્રી અને પુરુષ બંનેની સાથેની અભિલાષા મૈથુનની હોય છે અને એનું ચિત્ત એનાથી નિરંતર મેલું રહે છે. એ બધા જીવ કેવા છે? નપુંસક છે. હવે આચાર્યદેવે કે 276 નંબરની ગાથા લખી છે, એમાં ત્રણેય વેદ વાળા જીવ છે, પુરુષ વેદ, નપુંસક વેદ, સ્ત્રી વેદ વાળા, એના રાગરૂપ મૈથુન પરિણામમાં શું ડિફરન્સ છે, કેવા કેવા હોય છે, એના માટે એક અલગથી એક ગાથા મૂકી છે. તો એને પણ આપણે જોઈશું. અને આવા પરિણામથી રહિત જીવ કોણ હોય છે એ પણ એમાં એમને બતાવ્યું છે. તો એમને લખ્યું કે પુરુષ વેદીના મૈથુન સંજ્ઞાના પરિણામ કેવા હોય કે એને અગ્નિ સાથે સરખાયેલું છે, કે તળખણાની જે અગ્નિ હોય ને થોડી હોય, તો બસ એવા પુરુષ વેદીના મૈથુનના સંજ્ઞાના પરિણામ બતાવ્યા છે. એ જ રીતે સ્ત્રી વેદીના મૈથુનના સંજ્ઞાના પરિણામ કુંડની અગ્નિ સમાન બતાવ્યા છે. કુંડ હોય ને, અગ્નિના કુંડ હોય બધા, એમાં એના સમાન બતાવ્યા છે. અને નપુંસક વેદી જે હોય એના મૈથુનના સંજ્ઞાના પરિણામ આપણે ઉપર જોયા હતા, એનું જે પ્રકરણ હતું એમાં કે ઈંટો પકાવવાની ભઠ્ઠીની અગ્નિ સમાન એના પરિણામ હોય છે. હવે આ પરિણામની પીડાથી રહિત કોણ હોય છે એની વાત હવે બતાવી છે કે 8મા અનિવૃત્તિકરણના ગુણસ્થાનથી લઈ અયોગ કેવડી સુધીના જીવ ને આ ત્રણેય જાતિના પરિણામની પીડાથી કેવા છે? રહિત છે. મતલબ 7મા ગુણસ્થાન સુધી એનો વેદ હોય છે, ઉદય હોય છે. પછી 8મું જે અનિવૃત્તિ, પછી અપૂર્વકરણ, પછી સૂક્ષ્મ સાંપ્રાય, પછી ઉપસાનમોક્ષ, ક્ષીરમોક્ષ, સયોગ કેવડી ને અયોગ કેવડી, એ જે બધા ઉપરના ગુણસ્થાન છે એમાં 3માંથી એકે જાતિનો પરિણામે નથી અને એની પીડા પણ નથી. અને સિદ્ધ ભગવાનની વાત કરીએ તો જો આ 8માંથી અયોગ કેવડી ગુણસ્થાન સુધી ભાવવેદ નથી એકે, પણ દ્રવ્યવેદ તો છે.
અને સિદ્ધ ભગવાન લઈએ તો એમને ભાવવેદ પણ નથી અને દ્રવ્યવેદ પણ નથી. એ બંનેથી રહિત કોણ હોય છે? સિદ્ધ ભગવાન હોય છે. અને અંતિમ એક આમાં ગાથા તો 272 છે, પણ આ જે પ્રકરણમાં એક એમનો અભિપ્રાય, એમને એક બોધ આપ્યો છે આચાર્ય ભગવંતે, કે મોહની કર્મના નો કસાય રૂપ વેદ નામની પ્રકૃતિનો ઉદય કે ઉદીર્ણા થતા, જો આપણે આ ભાવવેદની વાત ચાલે છે, બરાબર, કે મોહની કર્મના નો કસાય રૂપ વેદ નામની, એટલે જે 3 વેદ છે ને, ત્રિવેદ, પુરુષ એક, નપુંસક વેદ, એ વેદ નામની પ્રકૃતિનો ઉદય થાય કાં તો ઉદીર્ણા થાય. તો એવું થતા આત્મામાં જે રાગાદિરૂપ મૈથુનના પરિણામ થાય છે, એના લીધે એ આત્માને, એ જીવનો ચિત્ત વિક્ષેપ થાય છે, એટલે મનમાં વિકાર ઉત્પન્ન થાય છે. અને એ વિકારના કારણે અનર્થરૂપ, એના અવિવેકરૂપ અનર્થ પરિણામ એના થાય છે. માટે એમને એવું સૂચન કર્યું છે, એવી સલાહ આપી છે કે માટે જ્ઞાની જીવે પરમાગમની ભાવનાના બલ પર યથાર્થ સ્વાનુભવ આદિથી બ્રહ્મચર્ય અંગીકાર કરવું યોગ્ય છે, એવો આચાર્યનો અભિપ્રાય છે. એટલે પરમાગમની ભાવનાના બલ ઉપર, એટલે 2 જગ્યાએ ઉપયોગ લાગે કે છે ને, મુનિ હોય તો આત્માનું જ્ઞાન ને આત્માનું ધ્યાન, અને 12 વિકલ્પ જાય તો શાસ્ત્ર આદિમાં જાય. બસ એ સિવાય બીજે ક્યાંય વિકલ્પ ગમાવા જેવો નથી. એટલે જ્ઞાની જીવે પરમાગમ આદિની ભાવનાના બલ ઉપર સ્વાનુભવ આદિના ભાવથી આત્માના અનુભવપૂર્વક એની લીનતા, એકાગ્રતા કરી બ્રહ્મચર્ય અંગીકાર કરવું યોગ્ય છે, આવો આચાર્યશ્રીનો અભિપ્રાય છે. તો આપણે અહીંયા એક યોગ માર્ગનાની અને વેદ માર્ગનાની આપણે ચર્ચા કરી. અહીંયા આપણે આ વિષયને આપણે સમાપ્ત કરીએ છીએ. આગળના જે પ્રશ્નો છે આપણે કાલે લઈશું. જય જિનેન્દ્ર.